આજે અમે ઘરે આવેલા છે દોસ્તો લોકો। આજે અમારો બુધવાર છે, અમારે અહીંયા રજા આપવામાં આવી છે એટલે કીધા નાયરા થયેલા ઉત્તર આવતા છે આગળ। ચલો સાયકલ આખી તરફ મળીએ। ચલો ગાઈસ આપણે તો સાયકલ ચલાવતા છે। આપણા દોસ્તો લોકો પણ છે એરા કીધા ના અમે ધ્યેય છે એ વંચો છે ધીરણ પાછળ એરા કીર્તન છે। અત્યારે હું મારા આદિવાસી જ છે પણ ખૂબ મજા આવે છે। ધેરો અમારા આગળ સાયકલ પણ ચલાવતા છે તે જે સ્પીડમાં છે તે ભાઈ જે ખસજે અમે આપણે હાથ છોડવાના છે। ગાઈસ તરફ સ્ટોન માટે છે આપણા દોસ્તો પાછળ વાળા કીધા લોકો બધા હાથમાં બહુ સરતા છે। અહીંયા આપણી સાયકલ જરાક ધીમી પડી ગઈ છે। ચાલો આપણે જતા છે અહીંયા કીર્તન છે ભાઈ કીર્તન પાસે પાછળ દે પેલો કાઢે છે એ લોકો ધીમે ધીમે સાયકલ ચલાવે છે। અત્યારે હાલમાં જ કીર્તનભાઈ વિલી મારી છે અહીંયા હજુ તેરા દેવભાઈ લોકો અહીંયા આવતા છે લોકો અત્યારે દેવભાઈ લોકો એટલી સ્પીડમાં ગાડી સાયકલ ચલાવતા હતા કે ઠોકી પણ કરते પાછા પણ હાથ છોડવા લાગેલા છે દેવભાઈ લોકો। Is my best friend. यो हम लोग यहाँ पे जा रहे हैं। हम लोग फिर से हाथ छोड़ने वाले छोड़ रहे हैं। हम लोग ब्रेक मार रहे हैं। अभी दुकान में मिलेंगे जरूर फिर साइकिल को जाओ मेन रोड पर आ गया है आगे पाछળ કોઈ પણ ગાડી નથી। હા દોસ્તો લોકો આગળ પણ જતા છે દુકાન પહોંચીને મળીએ ખૂબ મજા આવે છે। દુકાન આવી ગઈ છે દુકાન પર જાળા પાડવાનું મશીન લાવવાનું છે દાણા અડકે લાવવાનું છે આપણે અહીંયા દુકાન જવું પડશે। ચલો દુકાનમાં મળીએ। ગાય છે આપણે જવાના છે અત્યારે મને કીધું ચક્કર જતી હતી જતા જતા અમારા ઘર પાછા પાછી પેલું ચાલુ લાગેલા હતા તે તો મળ્યું જ નહીં કેમ કે અત્યારે અલગ લોકો દુકાન લાવી ગયા પણ મળ્યું નહીં એટલે એક પોળકો લઈ આવ્યો ભાઈ ચાચા કર્યા કરશે કીર્તન વાસ્તવિક હું અહીંયા અંગે કીર્તન છે અત્યારે કીર્તન આપણે ધીમે ધીમે સ્લો સાયકલિંગ કરતા છે કંટાળો આવતો છે તે માટે અત્યારે અહીંયા અટપટ કામ કરે છે। અહીંયા અમારા બાંબુના ઝાડ પણ છે વાસના એમાં દોસ્તો તો વિલી મારવાનું છે કીર્તન વિલીમાં તો છે કીર્તન વિલી મારી દીધી છે અને વોશ છે એને કમા પડે કરે છે કીર્તન પાછી વિલી મારી છે હવે કીર્તનને કમા પડે કીર્તન તે પડતો પણ હતો પણ તે પડવા લાગે પાછી વિલી મારી કીર્તને તમે જોયું હતું પણ અરે અમારે તે ભાઈ છે તેને પાછળ વંશ છે હું તો સ્પીડમાં જવાના છે ત્યાં પણ હાથ પર છોડતું એ સ્કૂટી પણ આવતી છે। અત્યારે કુશમાં જવાના હતા ના પૂગે છે પાછળ મસ્ત તે પણ બહુ બીક હશે હું તો જતા છે અત્યારે જરાક બ્લોગને આપણે જરાક લીકને બંધ કરતો છે ચડતો મેં ટેકર ચડી લો છે તેનો આપણે જતા છે અત્યારે બોટ રાખી ગયા પેલું મોજો છે ને મમ્મી આખો વળે નિહો વળે અરે કીર્તન ભાઈ છે તે પણ ખૂબ થાકી ગયા હું રસ્તે જતો છે અમારા કીર્તનભાઈ છે જરાક બંધ કરી છે અત્યારે મારવાનો છે વિલી જાદો છે તે આવશે ત્યારે વિલી મારશે આપણે છે તેને મામા આવતા હતા તે માટે તેને વિલી વાળાને સ્ટોપ કર્યું છે અને મામાની ઈગો આવેલી હતી તે માટે કીધું ખૂબ ડરી ગયો હતો અને વર્ષે એમ કરીને તો પણ તે વાઇટ સંભાળી લીધી અને તેને બચી ગયો। હવે અમારો દેહ પણ ગયો છે અને અમે કીર્તન બાપા આવી બાકડા હું બેસવાનો છું કીર્તનભાઈ વિલી મારવાનો છે તેને વિલી માટે નથી આવતું પણ સ્ટોપ મારવાનો છે કીર્તનભાઈને વિલી બહુ સારી માટે આવતી છે। ચલો અત્યારે આપણે દેહભાઈ આવ્યો દેહભાઈ રોકી દેહભાઈ આવેલો છે તેને એટલું જે સ્ટોપી મારવાનો છે જો તેને ગાડા ઘુસાડી દીધી છે તે આવતો છે તે આગળની બ્રેક મારને વિલી મારવાનો સ્ટોપી મારવાની કોશિશ કરતો છે
બધા સ્ટોપી મારવાની જરાક નાકામ રહી છે. હવે કીર્તનભાઈ સ્ટોપી મારવાનો છે. ગાછી સાથે કીર્તનભાઈ આપણે દેરો ત્યારે આપણે કરવાનું છે. તેને બટાવી આપણે વીલી મારી છે. જોઈ તો જોઈ હોય તો અરે આપણે કીર્તનભાઈ છે. આ વંશ રહી સોડા ને આલપુરી આલસો ખરા છે. કીર્તનભાઈ વીલી મારી જોઈ હોય તો તમે તેરે ગયો હારી પડી સાયકલ પણ હારી પાડી દીધી છે. એણે આ ગોબડી પણ જતો હતો. આપણે કાકા પણ આવીએ છીએ વિડીયો સ્ટોપ. અત્યારે કીર્તનભાઈ જતો હતો તે પડી પણ જતો હતો સાયકલમાં. આ પેલો ટોલીવાળો છે તે તેને પાછળ હતો. કીર્તનભાઈ ડરી ગયો તે મને બ્રેક મારી દીધી. બ્રેકના કારણે તે પડતો પણ હતો. કીર્તનભાઈ આડા છે. આપણે પાછો વીલી મારવાનો છે. તો આપણે ટોલી પર ટોલી ટ્રક છે મિની ટેમ્પો. કીર્તનભાઈ આવતો છે તો વીલી મારવાનો છે. કીર્તનભાઈ વીલી મારી છે. અત્યારે કીર્તનભાઈ અહીંયા ગોબડી પણ જશે પણ તેના આવતો છે તે પણ અમારે જયભાઈ છે તે આવતો છે તે પણ વીલી મારવાનું કે સ્ટોપી નથી ખબર તે કંઈ કરવાનું છે. આવતો છે તેમણે બહુ સારી સ્ટોપી મારી છે. તેમને આવડી ગઈ છે પણ જરાક રણકતા હતી તે માટે જરાક પડતા હતા તો લાગ્યું ખાલી પણ પડ્યા નહીં. તેમણે ખૂબ સારી સ્ટોપી મારી. આપણે કીર્તનભાઈ હસતા પણ છે. વંશભાઈ છે. આપણે સોડા છે મસાલા સોડા. આ જયભાઈ જા રહ્યા છે. અત્યારે છે મસાલા સોડા પીતા છે. રોકી મારી દીધી છે. મસાલા સેવ અમારે બાલાજીને ખાવાના છે. ચાલો પછી મળીએ. અત્યારે સ્ટોન મારવાનો છે. આપણે જોઈએ આવતો છે. હા દેભાઈ કઈ જરાક બ્રેક છૂટી ગઈ તે મને પડતા પણ હતો. આપણે કીર્તનભાઈ મારી સાયકલ હાંકવાના પણ છે. એ મારી સાયકલ હાંકતા જ છે. તેમને મારી સાયકલ ખૂબ તેનો મારી સાયકલ ખૂબ મોટો લાગે છે. તેઓ રણકતીમાંથી પણ આવવાના એમ કહેતા છે. દેવભાઈ કીર્તનભાઈ આવ્યા છે. તેમાં મારી સાયકલમાં વાસણની બેગડી સારી નથી તે માટે તેમને રોકી લાગી નથી. દેવભાઈ અને કીર્તનભાઈ આવતા છે. બંને તે બંને આવતા છે. આવતા છે અને દેવભાઈ ખૂબ સ્પીડમાં હાંકતા છે. તેમણે સ્ટોપી મારવાની કોશિશ કરી પણ ન મારાઈ. અત્યારે વંશભાઈ છે તે રડવા લાગ્યો છે અને કીર્તનભાઈ છે. કીર્તનભાઈ દેવભાઈ પર ગયા છે. તે દેવભાઈ પડતો પણ હતો. આપણે જે ગાઈસીસ ત્યાં જતા છીએ. અત્યારમાં ધૈર્ય સાયકલમાં છે. કીર્તન છે, ધૈર્ય છે, વંશ છે. ચાલો આપણે જરાક સાયકલ જવાના છે પાછા અમારા ઘરે. બાકડે આવેલા હતા હવે ધૈર્યભાઈ કંઈ ખખડાવતા પણ છે. ચાલો આપણે જઈએ અમારા ઘરે. આ વડા ખૂબ સ્પીડમાં નીકળી ગયા. હું પાછળ નીકળી ગયો છું. ઉપર સ્પીડમાં નીકળી જઈશ. ચાલો જઈએ છે આપણે. કાલે આપણે હોમ સ્કૂલમાં રક્ષાબંધન રાખવામાં આવી છે અને પરમ દિવસે અષ્ટીમાં રક્ષાબંધન છે શુક્રવારે. અત્યારે મારા મમ્મીનો ફોન પણ આવી રહ્યો છે. ચાલો આપણે જઈએ અમારા ઘરે. તમે ઠીક છે ઉના ખાતે છે હિન્દુસ્તાન સોરી કે બધા ટીચર લોકો અમે બોલે ખાતે છે. અમને જરાક માફ કરજો ટીચર. સોરી તમે લોકો વિડીયો જોઈ રહ્યા હતા મને વળતા નહીં. અમારી જે ખાવા ગયા પછી અમે ખબર પડી ટીચર લોકો જોતા છે પણ હવે વળતા નહીં અમને. કીર્તનભાઈ જરાક કેમેરા પકડજો હવે પકડી રાખજો જરાક. હવે ખાઈ લઈએ. ટીચર લોકો વળશે તો ખરી પણ કોણ હવે હાલો અનયભાઈ છે આપણો. આ જયભાઈ છે. હવે એકાદી આપણે વીલી મારી બતાવીએ. મેં વીલી મારી બતાવું. ટીચર સ્કૂલમાં મળતા નહીં હે કે અમને ટીચર હેમણ ટીચર કે દીકરી ટીચર. ચલો સોરી ટીચર. અત્યારે બપોર પડેલ છે. અત્યારે બપોરના આગળ છે આપણે અળી. અત્યારે બહાર બેઠેલા છે. અહીંયા કીર્તનભાઈ જે બેઠેલા છે બસવા પર છે. આપણે તે પણ ફોડી બતાવીએ. આપણે કીર્તનભાઈ વંશભાઈની સાયકલમાં વીરી મારવાના હતું તેના કારણે એના ડાઘ લાગ્યા. લોહી લાગેલું છે. લોહી લાગ્યું છે બધાને. આ જયભાઈ વંશભાઈ છે
દેવીભાઈ માસ્ટર રીલ જોયા કરતા છે, એ ગાડીની રીલ જોતા છે. અમે અહીંયા ઘરમાં બહાર બેસીએ છીએ. ચલો અંદર આપણે ઘરના અંદર જઈએ ત્યારે મળીએ. આ છે મને વાસ ને દેવભાઈ ને કેતનભાઈ વસ્તીનું હું અહીંયા એમ ગઈ. ચલો અંદર જઈને મળીએ. બાય. શું બ્લોગને એન્ડ કરવાનો ભૂલી ગયો હતો અને હું એટલી બધી જગ્યાએ ફરવા ગયો. આજે કરચલી ગયો, મોહવા ગયો. આપણું હું એ ફોટોને દિવસની ક્લિપ મેં કરી શક્યો નહીં તે માટે સોરી. હવે આપણે બ્લોગને એન્ડ કરીએ. આપણે આવતીકાલે મળીશું. રક્ષાબંધન દિવસે 28 28/8/2024 રોજ મળીશું. આજે આપણે 24 તારીખ છે. ચાલો આપણે બ્લોગને કાલે અમારા સ્કૂલમાં છે પણ કાલે એટલો સારો મોડ નથી એટલે રાખીમાં તો વાંધવામાં આવશે નહીં. મળીએ.